હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાયકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાયકા. તો આજે હું તમારી સાથે ગુવારના શાકની રેસીપી શેર કરવાની છું. 110% આ રેસીપી તમે ક્યાંય નહીં જોઈએ. તો ચાલો તમે શરૂ કરી દઈએ આપણે. તો સૌ પ્રથમ અહીંયા મેં સિંગદાણા લીધા છે. તમે એક નાની વાટકી જેટલા સિંગદાણા છે તેને આપણે ખાંડી લેવાના છે. તમે ચાહો તો અહીંયા સિંગદાણાને શેકીને પણ લઈ શકો છો. હવે અહીંયા કોઈ પણ આપણા ઘરમાં ફરસાણ હોય, મિક્સ ચેવડો હોય કે ગાંઠિયા હોય, તો મેં અહીંયા પાપડી ગાંઠિયા લીધા છે. તો એને પણ મેં સરસ રીતે ખાંડી લીધા છે. તમે ચાહો તો આનો એકદમ ક્રશ પણ સિંગદાણા કરી શકો છો. મેં થોડાક અહીંયા ક્રન્ચીસ માટે ખાવામાં બહુ સરસ લાગે છે એટલે થોડાક મેં અધકચરા રાખ્યા છે. હવે આપણે અહીંયા એક નંગ નાની ડુંગળી, એક નંગ ટામેટું અને આપણે એક નંગ લીલું મરચું અને થોડા આપણે 10 થી 15 આપણે લસણની કળીઓ તે લઈને એકદમ સરસ રીતે આમાં ચોપરમાં ચોપ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ચોપરમાં ચોપ થઈ ગયો છે. ગેરંટીથી કહું છું, યુટ્યુબ પર આ કોઈએ રીત તમને નહીં બતાવી હોય. પ્લીઝ તમે આ રેસીપી ફૂલ જોજો. અને શાક એટલું ખાવામાં સ્વાદિષ્ટ બન્યું હતું કે 100% રોટલી ઓછી જ પડવાની છે અને વખાણ કરતાં તમારા થાકશે નહીં ઘરના લોકો. તો હવે આપણે આ બધા મસાલો કરવાનો છે જે આપણે પાપડી ગાંઠિયા અને સિંગદાણાનો ભૂક્કો છે તેની અંદર. તો સૌ પ્રથમ મેં અહીંયા હળદર અને આપણે આ જે મસાલાના ભાગનો જ આપણે મસાલો એડ કરવાનો છે. તો અહીંયા હું લાલ મરચું 2 ચમચી, તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ તમે તમારી તીખાસ પ્રમાણે કરી શકો છો. થોડુંક આપણે નોર્મલ શાક, દાળ શાકનો જે ગરમ મસાલો છે તે 1/2 ચમચી જેટલું લીધું છે. અને થોડુંક મીઠું અહીંયા આપણે ઓછું લેશું કેમ કે પાપડી ગાંઠિયામાં ઓલરેડી મીઠું હોય જ છે. અહીંયા હું ખાંડ લઈ રહી છું. તો અહીંયા 2 ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુ જેટલું આપણે લીંબુનો રસ લઈ લઈશું. તો બસ આટલું મિક્સ કરી લેશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. ખરેખર હું તમને મેં આગળ કીધું કે આ ક્યાંય તમને રીત નહીં બતાવી હોય તો આને આ શાક એટલું સ્વાદિષ્ટ બનશે. તમે જોજો આગળ ફૂલ વિડીયો. અહીંયા ધાણા પાવડર ઉમેરી દઈશું. તો 1 ચમચી મેં ધાણા પાવડર ઉમેર્યું છે. તો હવે મસાલાને મિક્સ કરીને આપણે સાઈડમાં રાખી દીધું હતું. હવે વઘાર માટે આપણે આમાં તેલ મૂકીશું. તો હવે 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને તેલ થોડુંક આગળ પડતું રાખશું તો એનો સ્વાદ બહુ સરસ લાગશે. તો હવે તેલ તપી જાય એટલે આપણે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. અને રાઈ ફૂટે પછી આપણે અંદર મેથીના દાણા ઉમેરીશું. તો 4 થી 5 નંગ જે આપણે સૂકી મેથીના દાણા છે તે મેં ઉમેર્યા છે. હવે આપણે હિંગ ઉમેરી અને જે આપણા ચોપ કરેલા ડુંગળી, ટામેટાં, લસણ ને મરચું છે તે આપણે આમાં ઉમેરી દઈશું. હવે એને સરસ રીતે સાતળવાના છે. અને આ ગુવારના શાક બધા લોકો બહુ આનાકાની કરતા હોય છે. બાળકો પણ નથી ખાતા. તમે આ રીતે બનાવીને દેશો તો બાળકો પણ જરૂરથી આ ગુવારનું શાક ખાઈ જ લેશે. તમે આ શાકને બાજરાના રોટલા, જુવારના રોટલા સાથે સર્વ કરી શકો છો. તો પ્લીઝ વિડીયો ફૂલ જોજો એટલે તમને આગળ જોવા મળશે અલગ અલગ રીતો. હવે આપણે અહીંયા ગુવારના જ પ્રમાણનું આપણે આમાં મસાલો ઉમેરવાનું છે કેમ કે આપણે જે મસાલો રેડી કર્યો છે એમાં ઓલરેડી મસાલો બધો છે જ. એટલે મેં 1/2 ચમચી હળદર, 1 ચમચીથી ઓછું લાલ મરચું અને 1/2 ચમચી જેટલું ધાણા પાવડર અને સેજ ગરમ મસાલો અને સેજ જ મીઠું. મીઠાનું ધ્યાન બહુ જ રાખવાનું કેમ કે આપણે મસાલામાં પણ મીઠું છે અને પાપડી ગાંઠિયા છે તે પણ મીઠાવાળા છે. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એકદમ તેલ છૂટું પડે પછી જે આપણો મસાલો તૈયાર કરેલો છે તે એમાં ઉમેરી દઈશું. તમે આમાં ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો અથવા પાપડી ગાંઠિયા ન હોય તો તમે ચણાના લોટને શેકીને પણ ઉમેરી શકો છો. એનાથી પણ સ્વાદ બહુ સરસ લાગે છે. અને આમાં તમે બટેકા પણ ઉમેરી શકો છો ગુવાર ભેગા. તો ગુવાર બટેટાનું શાક તૈયાર થશે. અહીંયા ખાલી એકલું ગુવારનું જ મૂકું છું. તો હવે જો આમાં તમે ચાહો તો ગુવાર અલગથી બાફી અને પછી વઘાર આ રીતે કરી અને એમાં ગુવાર ઉમેરશો તો પણ એક અલગ જ શાક લાગશે. તો એ રીતે પણ તમે બનાવી શકો છો. થોડુંક આપણે આમાં પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા છે તે ચોટે નહીં. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે બધા મસાલા છે તે ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તમે જોજો આપણે એકદમ મસાલા ચડવા લાગશે એટલે તેલ છે તે ઉપર એકદમ સરસ દેખાવા લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ હવે આપણું ઉપર તેલ આવી ગયું છે. તો હવે એને ચમચાના મદદથી હલાવીને અને ચેક કરી લેશું. તો હવે આપણો મસાલો રેડી છે. તો હવે જે આપણે ગોવાર કટ કરી અને ધોઈ અને એકદમ સરસ સાફ કરીને રાખ્યું છે તો હવે આપણે આમાં ગોવાર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે ચાહો તો આની અંદર ગોળ ઉમેરી શકો છો તમે ખાંડની જગ્યાએ. તો મેં અહીંયા થોડી ખાંડ મસાલામાં ઉમેરી હતી. તમે ચાહો તો ગોળ પણ થોડુંક ઓછું વધુ તમે કરી શકો છો. તો ગોળથી પણ સ્વાદ સરસ લાગે છે. નોર્મલી આપણે ગોવારનું શાક બનાવતા હોઈએ છીએ તેમાં ગોવારનું પણ આપણે ગોળ ઉમેરતા હોઈએ છીએ ગોવારના શાકમાં અને લસણના ચટણીથી પણ વઘાર કરતા હોઈએ છીએ. તો હવે આપણે આમાં પાણી ઉમેરી અને આમને 4 થી 5 વિસલ આપણે થવા દઈશું. તે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર. ફૂલ ગેસ નથી રાખવાનો નકર જે મસાલો છે તે નીચે ચોટી જશે અને ગુવાર કાચો રહી જશે. તો હવે આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આને 4 થી 5 વિસલ થવા દેશું. અને ખરેખર મને તમે કમેન્ટમાં જણાવજો અને તમે જરૂર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કેવી મારે આ શાકની રેસીપી લાગી. તો જુઓ તૈયાર છે આપણું ગુવારનું શાક. એકદમ લચાકેદાર, સ્વાદિષ્ટ, તમને એકદમ મોજ આવી જશે ખાવાની. તો ચાલો રેસીપી ફૂલ જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર જરૂર કરજો.